મજામાં. હા હવે બરોબર. કે ની મજા ન હોય તો અહીંયા ક્યાં અહીંયા બેઠા જ ન હોય. મજા છે એટલે અહીંયા થઈ. અને મજા વગર બધું નકામું છે. મજા વગર બધું નકામું છે. તો આજ તો કઈક પ્રોગ્રામ અલગ જ છે. અને મને ઢળ્યો છે એવું લાગ્યું મને. કે મુદ્દો વિષય મારો પ્રોડક્ટ નો છે. હું મોટે ભાગે પ્રોડક્ટ ની વાત કરતો હોઉં છું. અને મને આજ કીધું તમારે કે ઓપનર અને ભાવ સાથીઓ આવશે અને તમારે એ પ્રમાણે વાત કરવાની છે. છતાં આપણે પ્રયાસ કરીએ કે એવું કંઈક વિઝન આપણે લઈને જઈએ. આજ એવી કંઈક વાતો હું કરું કે જેમાં જેમ ભાઈ વાત કરતા હતા, શું નામ કીધું હતું સાહેબ? ભરતભાઈ. એકવાર ભરતભાઈ માટે જોરદાર તાળી. ખબર નહીં ઈ જે વાતો એને જે કરી અને કદાચ જો ઈ એના જીવનની અંદર જે એના જે કારણ કે અહીંયા તો સ્ટેજ ઉપર તો એ જ વ્યક્તિ બોલી શકે, અથવા તો સ્ટેજ ઉપરની વાત તો એવી જ હોય કે જે પોતે જીવતા હોય. કારણ કે અહીંયા કોઈ વ્યક્તિ આવીને નક્કી કરીને બોલી ન શકતા. એ તો મને અનુભવ છે. અને એ જે બોલ્યા ને કદાચ મારી જેમ શરૂઆત કે સેવાની વાત કરીએ અથવા તો આધ્યાત્મિક કાર્યોની વાત કરીએ, કારણ કે હું એમાંનો જ જીવ છું. અને મેં સાંભળ્યું હતું કે આ ધરતી ઉપર આ જગતમાં 4 પ્રકારના જીવ છે. એક છે ભૌતિક પ્રકારના જીવ, એક છે માનસિક પ્રકારના જીવ, એક છે સામાજિક પ્રકારના જીવ અને એક છે આધ્યાત્મિક પ્રકારના જીવ. અને 4 પ્રકારના જીવને જે કઈ જોઈએ છે ને એ બધું જ આરસીએમ પાસે છે. બધી જ ચારે વાત હું તમને કહું કે આ 4 વાતો આજ આરસીએમ આપણને અને આરસીએમ થકી મળે છે. એ 100% હું તમને પ્રૂફ કરી દઈ કે આવનારી એકાદી કલાકની અંદર આપણે એ બધી બાબતો પ્રૂફ કરશું કે આજ મારું કારણ, આરસીએમ કરવાનું કારણ, શા માટે આરસીએમ, હું શા માટે શરૂઆત કરું, મારે કઈ જવાબદારીથી આરસીએમ કરવું જોઈએ, આ બધી ચર્ચા હું તમારી યાર કરવાનો છું. પણ આજ તમારે થોડોક મને સપોર્ટ આપવો પડશે, કારણ કે હું તાળી પાડી શકું એમ નથી. કારણ કે મારા હાથમાં ફ્રેક્ચર હતું, 3 હરિયા હતા અને એ હરિયા હજી કાઢ્યા છે ને હજી મૂવમેન્ટ પૂરી નથી એટલે હું તાળી પાડતો નથી. હા, એક વાત 100% છે, તાળી પાડ્યા વગર નકામો છે બધું પ્રોગ્રામ. તાળી વગર નકામો છે. અને તાળી એવી વસ્તુ છે કે તમને બહારનો માહોલ ભૂલાવીએ ને તમને અહીંના માહોલમાં લઈ આવે. આ તાળી છે. બાકી તમે તાળી પાડવાના તો અહીંની તાળી જે છે ને, અત્યારની તાળી છે ને, આપણને બહારનો માહોલ ભૂલવી અને એ આપણને અત્યારના આ માહોલની અંદર આપણને લાવી દે. એ તાળી છે. તો સપોર્ટ આપશો? યસ. તમારા સિનિયર સાથી બાકી નથી રહી ગયા ને કોઈ? એ કાલનો વાયદો માર્યો. હવે હું આવે એમ આવવાના હતા, એ આવી ગયા. એવું છે ને કે આજે આવે છે? આવે છે કોઈને? જવાબ કેમ નથી દેતા? બોલતા કેમ નથી? 10:30 વાગ્યા સુધી આવશે. 10:30 સુધી આવશે. તો આપણા ભારતમાં જેમ આદત છે એમ કે જમવાનો ટાઈમ હોય કે 7 થી 9 નો. એક ભાઈ જમવા બેઠા હતા, 7 વાગે થાળી લીધી, મામા 9 વાગ્યા સુધી ચાલુ હતો. તો કેમ એમ કે આમાં લખ્યું છે કે કાર્ડમાં કે જમણવારનો ટાઈમ 7 થી 9. એમ અહીંયા આપણે આ એવું કે પોસ્ટરમાં જ હતું કે કારણ કે એક વાત ફાઇનલ છે કે આજે આપણે જે અટવાઈ છીએ ને, આજે જે હેરાન થાય છે ને, હું તમને વાત કરીશ મારી અત્યારે ત્યાં ઘટના બની એની પણ હું તમારી સાથે ચર્ચા કરીશ, એની પણ વાત કરીશ. પણ આજ જ્યાં અટવાઈ છે ને, મારા માટે બાળપણનો એક સિદ્ધાંત હતો હું લખ્યું છે સમય છે એ જ પૈસા છે. અને હું આરસીએમ માં જાણું છું, હું માનું છું ભાઈ. અને મને જેમ ભરતભાઈ વાત કરી, હરેશભાઈ માટે એકવાર જોરદાર તાળી માંગી. આરસીએમ ની અંદર મારું પોતાનું જે ઇન્ડસ્ટ્રીયલ કરાવ્યું તો મને પહેલા શબ્દોમાં એ વ્યક્તિ કીધું હતું કે કિરણભાઈ, આરસીએમ તમને ટાઈમ ફ્રીડમ અને મની ફ્રીડમ તમને આપી શકે. આનો સેજ એવો અવાજ વધારજો નહીં, ખેંચે. કારણ કે હમણાં સતત 2 તારીખથી આમને મારે ચાલુ છે.
કાલે હું પ્રોગ્રામમાં જતો, પરમ દિવસે રાત્રે પ્રોગ્રામ પૂરો કરીને હું સવારે 4 વાગે ઘરે પહોંચ્યો, અને આજે હું પ્રોગ્રામ પૂરો કરીને પાછો ઘરે સવારમાં 4 વાગે પહોંચવાનો છું. એટલે મને એ વ્યક્તિએ કહેવામાં આવ્યું હતું, મને કે કિરણભાઈ, આરસીએમ તમને સમય અને પૈસાથી આઝાદ કરી શકે, જેમાં ટાઈમ ફ્રીડમ અને મની ફ્રીડમ ની મને વાત કરી. હું તમારી સાથે વાત કરી, આજે શરૂઆત કરું, આવી પહેલની શરૂઆત કરું. હવે હું જે આકસ્મિક રીતે પડી ગયો, જેમ ભરતભાઈ વાત કરતા હતા, હું સેવા માટે આજની તારીખે દર મહિને 3-4 દિવસ માટે જાઉં છું. હું દર મહિને સેવામાં આવું છું, અને ઈ હું આરસીએમ માં આવ્યા પછી હું સેવા કરી શકું છું. અને આરસીએમ પહેલા મારી પોઝિશન કેવી હતી? હાલો ભાઈ, મને તો જેમ આગળ વાત કરી કે આ જગતમાં 4 પ્રકારના જીવ હોય, એમ મારો જીવ હતો ઈ કોઈ ભૌતિકતાને કે આકર્ષણ કરે એવું માટે મારા માટે હતું નહીં, કારણ કે આના માટે મેં પહેલા લડી લીધું હતું. અને આરસીએમ માં આવ્યા પછી પણ મારો એ જ સિદ્ધાંત લાગુ પડતો હતો. જ્યારે મારા કામની શરૂઆત, મેં મારા કેરિયરની શરૂઆત કરી, મેં સુરતથી જ શરૂઆત કરી. અને સુરતની અંદર હું આવ્યો 1999 માં. હું હમણાં જીતુભાઈ વાત કરતો હતો, મેં કીધું માતાવાડી તો હાવ દશા બેઠી ગઈ છે. છેલ્લા 15 વર્ષથી હું જોઉં છું માતાવાડીમાં કદાચ પેઢીઓ બદલી જાય તઈ કાંઈ વારો આવે એવું છે. અત્યારે આ જ પોઝિશન છે. એ જ માતાવાડીમાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સની બાજુમાં મારી દુકાન હતી, ત્યાં બેકરી હતી. એટલે હું બેકરી માટે નતો આવ્યો, મને એવું કહેવામાં આવ્યું હતું 1999 માં મને કહે કે ભાઈ આપણે ભણવાનો બાપ દાદા ધંધો સંભાળી ગયો, કારણ કે મારે આજની તારીખે 55-60 વર્ષ જૂની પેઢી છે. અને એમાંનો જ એક ધંધો મેં 25 વર્ષ પહેલા મેં હેન્ડલ કર્યો હતો, 25 વર્ષ મેં સંભાળ્યો હતો. એમાં મારી શરૂઆત મને હીરાથી કરાવડાવવામાં આવી હતી. મને કહે કે ભાઈ સુરત જવાનું છે. મેં કીધું કેમ? મને કહે કે તને આફ્રિકા મોકલવાનો છે ડાયમંડના બિઝનેસમાં. ત્યારે એસોર્ટિંગ નું કંઈક એવું હાલતું દિલીપભાઈ. અને એસોર્ટ ની મને વાત કરીને લઈ આવ્યા, ને અહીંયા લાવ્યા એટલે સીધું એવું વાત કરવામાં આવી કે ભાઈ કે એને જો કાચા હીરાનો અનુભવ હોય તો વધારે સારું પડશે. એટલે મને ઘાટમાં બેહાડ્યો. ઘાટમાં એકાદું વર્ષ હાલ્યું, અને 1 વર્ષમાં હું શીખી અને છૂટો થયો. એ પછી લગભગ 3-4 મહિના મેં કામ કર્યું, અને એવું મેં કામ કર્યું કે એક દિવસનું હાઈએસ્ટ 1700 રૂપિયાનું કામ કરેલું મેં 2000 ની સાલમાં. આજના કેટલા થાય દિલીપભાઈ? એકાદું મીંડું સડાવી આપવામાં દર 20 વર્ષે મોંઘવારીનો ગ્રાફ એવું બતાવે કે 10-20 વર્ષે એક મીંડું વધે. આ મારી એક દિવસની કમાણી છે સુરતમાંથી. અને કેવી ખબર? કારણ કે હું શીખ્યા પછી હું જે બેઠો હતો ને, કદાચ તમને અત્યારે કદાચ યાદ હોય તો, અથવા કદાચ કોઈ હોય, કેસરી, મંજીરુડા, શીતલ, આવા બધા કારખાનાની અંદર હું બેઠેલો છું. એટલે તમને એવું લાગતું કે હું આવી બધી વાત કરી છે, મને કેનો અનુભવ છે. હું રસોઈ બનાવી જાણું. મારે પોતાનો ફરસાણનો ધંધો છે, અને એ મેં 17 વર્ષ ચલાવ્યો. મેં એ હું વાત કરી તમારી હારે કે અહીંયા મારી જે શરૂઆત થઈ ને, જો સાંભળજો, આજે ઘણા મામા 1700 રૂપિયા વિચાર નથી કરી શકતા. આવો 50-60% વર્ગ મને જોવા મળે છે અત્યારે, આજની તારીખે દિવસની વાત કરું કે હા કે ના. યસ યસ. 17 તેરી 51,000 રૂપિયા પગાર હોય એ વિચાર કરી શકા. કાંઈ 51,000 નું કામ કરતા હોય એ વિચાર કરી શકા. આ વાત કરું 25 વર્ષ પહેલાની. જો સાંભળજો, આ મારા માટે આ સિદ્ધાંત કઈ રીતે કામ કરતો હતો. જેમ કે હું આરસીએમ ની અંદર આવ્યો ને, તો એ મારા માટે આ જ સિદ્ધાંત કામ કરતો હતો. હું તમારી સાથે ચર્ચા કરી આપી. કયો સિદ્ધાંત કામ કરે આમાં? મારી જ્યારે શરૂઆત થઈ, કોઈ કારણ નહીં, મારા માટે કઈ નક્કી જ નહીં કે હું શા માટે મેદાનમાં ઉતરો. 1 વર્ષ આમ નામ, બીજા 2 વર્ષ બેકરી સંભાળી. મેં ના પાડી દીધી. મેં કીધું આપણે હીરામાં મજા નહીં આવે. અને પહેલેથી એક નિયમ હતો કે જે કામમાં મજા ન આવે ને જિંદગીમાં ક્યારે કરવાનું નહીં. ભાઈ ભરતભાઈ વાત કરી ને, પહેલેથી એક એવો નિયમ કે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા એને 1000 વાર ચેક કરો. ચેક કરી લીધા પછી આપણું મન એમ કહે કે આને કરાય, તો એની ઉપર પાછા 1000 વાર વિચાર કરવાનો. અને વિચાર કરી લીધા પછી મારું મન એમ કહે, મારું ઈ એમ કહે કે આને કરાય, એટલે જિંદગીમાં ક્યારે પાછો વળી ન જોવાય. હું મારા ધંધાની અંદર હું તમને વાત કરીશ, અને આરસીએમ ની અંદર એટલી સ્પીડ થી હું પહોંચ્યો ને, એનું કારણ એક બસ આ જ છે. હું એટલે જ કદાચ હું પ્રોડક્ટ ટ્રેનર બની શકો, પ્રોડક્ટ ની વાત કરી શકો. આજ આરસીએમ ની જેટલી પણ પ્રોડક્ટ છે, એક પ્રોડક્ટ ઉપર 1 કલાક તમારી હું વાત કરી શકું. શા માટે? આનું રીઝન હું બસ આજ, કારણ કે હું જાજુ ભણેલો નથી. પાછો હું 10 જ ભણેલો, 10 થી વધારે વારો ન થયો. અને પાછું મજાની વાત કેવી, મારા ઘરમાં મેં કાકા દાદાના 28 ભાઈ બહેનો છે.
અને 28 માં બધા ઇંગ્લિશ ભણેલા, મારી સિવાય. આપણે જ 10 વાળા, બાકી બધા મારથી નાના તણ છે ઈ હોતી માસ્ટર ડિગ્રી કરેલા છે. ત્રણેય મોટી મોટી પોસ્ટ ઉપર, એમાં બે મોટી મોટી, અત્યારે તો એકની જ નોકરી ચાલુ છે. એકે કંટાળી મૂકી દીધી કે આપણે નોકરી નથી કરવી. મેં કીધું હાલ તો આજ આરસીએમ માં રોયલ્ટી એચીવર છે, સ્ટાર ગોલ્ડ એચીવર છે. હું વાત કરીશ તમને, પણ કેવા ઈ માંગુ છું કે મારા માટે આ જ સિદ્ધાંત હતો. 1 વર્ષ ગયું, મજા નો આવી, છોડો. બીજા 2 વર્ષ બેકરીની અંદર નો મજા આવી, ના પાડી દીધી. મેં કીધું આપણે નહીં કરીએ. હવે દિલીપભાઈ, ઈ સમયમાં હું જે સંભાળતો, મેં બેકરી સંભાળી ને, આ વાત કરું 2001 આજુબાજુની. હું ડેઈલી નો 10 થી 12,000 રૂપિયાનો વેપાર કરતો ત્યારે, અને 70% ધંધો. આ નાનખટાઈ મળે ને બધી, એ નાનખટાઈ ક્યાં બનતી ને કેવી બનતી, રૂપમ બેકરી, જૈન બેકરી ને બહુ જાજો, મતલબ હું તેમ કહું. અને ઈ સમયમાં પ્યોર પ્રોડક્ટ હતી. આ તો કાઈ લઈ લેવાય, કારણ કે મેં એમાંય પીએચડી કરી, એમાંય પોસ્ટમોર્ટમ કરી લીધા. મેં ફરસાણના ધંધામાં આવ્યો ઈ પહેલા, આમાં તો એમાંય પોસ્ટમોર્ટમ કર્યું. અને આ જ કારણ આપણને જીતાવે. ચેક કરવા પાછળનું કારણ અને મંથન કરવાનું જે કારણ છે ને, આ જ કારણ આપણને જીતાવે. કારણ કે મારો જે મુદ્દો હતો ને, આ મુદ્દો છે. મારે આ મુદ્દા પર તમને પોગાડવા છે કે આ દરેકની ઈચ્છા છે કે મારે સેવા કરવી છે. યસ, બધાને મદદ કરવાની ઈચ્છા છે, બધાને સેવા કરવાની ઈચ્છા છે, પણ કરી શકે છે ખરા? પછી ચાહે આધ્યાત્મિક સ્થાન હોય તોય ભલે, તમારો ધર્મ સ્થાન હોય તોય ભલે, તમારી કોઈ એવી જગ્યા હોય તોય ભલે, અથવા તો પાડોશીની હોય તોય ભલે, અથવા તો બીજા કોઈની હોય તોય ભલે. હું કરતો, એક દી માંડ ગયા હોય તો સીધો ફોન આવે, ઘર ભાળીને તીરથ ન કરાય, પેલા અહીંયા ધ્યાન આપો. ભલે ગમે એટલા પૈસા કામતા હતા. સમજાય છે? આ જીવ આ હતો, પણ આમાં કઈ ભેગું નતું થતું. અને મને એવું લાગતું હતું કે હું ડબલ જીવન જીવું છું. કેવું ડબલ? કે હું કોઈ સંસ્થાની અંદર કે કોઈ સેવા માટે જાઉં તો ત્યાં આપણને શીખવાડવામાં આવે કે ખોટું બોલવું નહીં, ગુસ્સો કરવો નહીં, નિંદા કરાય નહીં, પ્રેમથી હળી મળીને રહેવાય. ઈ 2 દિવસ, ત્રીજે દિવસે દુકાન આવું ને એટલે બધું ભૂલી જાય, પાછા હતા નહીં ન્યા. અને આજ મોટે ભાગે બધાયનું જીવન એક જ છે. આરસીએમ ના પ્રણેતા એવું કહે છે કે તમારી કથની ને કરની તમારી એક હોવી જોઈએ. જો જીવનની અંદર જો તમને સફળતા જોઈએ, કોઈ પણ ક્ષેત્રની અંદર સફળતા જોવે તમારે, તો તમારી કથની ને કરની જો એક થઈ જાય. પણ આજની પોઝિશન એવી છે કે આપણે જે કામ કરીએ છીએ, અથવા તો જે પરિવારમાં, જે સમાજમાં, કે કોઈ પણ જગ્યાએ આપણે જે રહી છીએ, તો આજ આ થઈ શકતું નથી. તો આ ક્યારે થાય? ક્યારે કરીએ કે આપણે? હવે વાત કરતો તો હું કે ભાઈ 2 વર્ષ અહીંયા રહ્યો, બદલે